હુકુમ ન્યૂઝમાં સ્વાગત. સમાચારમાં વાત કરીએ તો આજે હુસેનભાઈ મુલતાણી આમ આદમી પાર્ટીના નેતા ખરેખર જાતની સિફારત કરતા વોર્ડ નંબર 14માં પહોંચ્યા હતા. જ્યારે કે જે કૂતરાઓના જે નાના નાના બિસ્કીટો બનાવવામાં આવી રહ્યા છે એની ઉપર બી હવે લોકો વિરુદ્ધ પક્ષ કરી રહ્યા હોય. ને આપણે વાત કરશું તો જયેશભાઈ ઠક્કરના જોડે સરે સોલ્યુશન આપ્યું છે કે અત્યારે તારી પાસે લાઇસન્સ ને બધું બરોબર છે, કંઈ વાંધો નથી. અને કે તારું જે અત્યારે સ્મેલને એવું છે કે તને જો કદાચ સસ્તામાં બીજે કશે જોઈતું હોય તો અમે તને બીજે સારી મતલબ અમે તને મદદ કરીશું અને કોઈક બીજી સારી જગ્યાએ તને શિફ્ટિંગ માટે એક બીજું ઘર અપાવડાવીશું. અને સર આવ્યા હતા અમારી જોડે, તેમના લીધે અમને ઘણી રાહત થઈ અને સોલ્યુશન કરાવી આપ્યું. આપણું નામ મિતેશ ઠક્કર. આ વોર્ડ ઓફિસર આપણે મહેશભાઈ રબારી છે, જે ગાજરાવાડી પાણીની ટાંકી પાસે આવેલી દત્તનગર પાસે કૈલાસ પાર્ક સોસાયટી છે ત્યાંનો એક વિષય છે. જ્યાં આગળ મિતેશભાઈ ઠક્કર કરીને છે ત્યાંની જગ્યાના ઓનર છે. તેમની જગ્યાના અંદર આ બિલાડી અને કૂતરા માટેના બિસ્કીટો બનાવવામાં આવે છે. ત્યારે આજુબાજુ સોસાયટીના રહીશો દ્વારા એના પહેલાં પણ પોલીસ ચોકીમાં અંદર કમ્પ્લેન કરી હતી અને અત્યારે હાલ એ લોકોએ વોર્ડ નંબર 14માં કમ્પ્લેન કરી હતી. જેના અવેજમાં મહેશભાઈ રબારી જગ્યા પર પહોંચીને સ્થાનિક રહેવાસી મિતેશભાઈ ઠક્કરને જણાવ્યું હતું કે ભાઈ તમે આ સોસાયટીના અંદર જે રીતની આ કામગીરી કરી રહ્યા છો તે ઇલીગલ છે, રેસિડન્ટ છે. આ રેસિડન્ટ ઝોનના અંદર મારે કોર્પોરેશનના તમામ અધિકારીઓને એટલું જ કહેવું છે કે ભાઈ વોર્ડ નંબર 14ના અંદર સમાજ વિસ્તાર કૈલાસ પાર્ક સોસાયટીમાં વેરો, લાઇટ બિલ દરેક વસ્તુ કોમર્શિયલ છે અને દરેક લાયસન્સો હોવા છતાં પણ તેમને તાત્કાલિક ધોરણે ત્યાંથી ખાલી કરવા માટેના આદેશ કરવામાં આપ્યા. જે સ્થાનિક રહીશોના આદેશ મુજબ તેમની અરજી પ્રમાણે તેમને આ કાર્યવાહી કરી હતી. અત્યારે હાલ જે રીતની ચર્ચા થઈ, આ વોર્ડ નંબર 14માં આવીને મેં મહેશભાઈ રબારી સાથે વાતચીત કરી, એમને જાણકારી આપી કે ભાઈ આમનું દરેક વસ્તુ કોમર્શિયલ છે, કોમર્શિયલના બિલો છે, 5 વર્ષથી આ લોકો આ ચલાવી રહ્યા છે, તો પણ તમે તાત્કાલિક ધોરણે 1 જ કલાકના અંદર ખાલી કરી આપો એ કઈ રીતનું શક્ય છે. ત્યારે એમને બધી જાણકારી આપી તો ભાઈ ઇન્ડસ્ટ્રીઝ ઝોનના અંદર તમારું વર્કશોપ ત્યાં લઈ જવા માટે એમને જણાવ્યું હતું. સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની, આમ આદમી પાર્ટી નેતા, વડોદરા શહેર વિધાનસભાના સહપ્રભારી.